જો મિત્રો સેવ પાડું છું, બહુ કઠણ છે આ મશીન. હાલો મિત્રો, કેમ છો? તો જો આપણે છે ને નવરા થઈ ગયા છીએ, બધું કામ થઈ ગયું છે ને હવે જો વિશુબેન ક્યાં રમે છે. વિશુબેન તૈયાર થઈ ગયા છે. હે વિશુબેન, શું કરો છો તમે અહીંયા? ભૂ પીવું છે. ભૂ પીશો? શેમાં ભૂ પીવો છો? આમાં. એમાં છે તે વાડામાં કેમ આ તડકો નથી લાગતો? નહીં તમે વાદળ થઈ ગયો. વાદળ થઈ ગયા? હા ભાઈ વાદળ થઈ ગયા છો. આવા પડો છે. હે વરસાદ આવો પડે છે. વરસાદ આવવા મળે છે. ત્યાં વાડામાં શું કરો છો? હિંચકા ખાવા આવ્યા છો? તો જો મિત્રો વિશુબેન છે ને હે આયા હિંચકા ખાવા મળ્યા છે. જો એ પાણી પીતી પીતી પાછી હિંચકા ખાય છે. બોટલ મૂકી દેવાય, પડી જાય તું. જો મિત્રો કેવું વાતાવરણ છે આજનું. પાણી પીશું. આ છે અમારો વાડો. અત્યારે કાંઈ નથી વાડામાં, બધું સુકાઈ ગયું. બંધ કરી દઉં મમ્મી. હા બંધ કરી દઉં. હા બંધ કરી દો. કેટલા બંધ થતો? ન બંધ થતું તો કરી દે હાથમાં બંધ. બસ થઈ ગયું હવે. થઈ ગયું. બંધ દઉં. કોળા મુકાઈને બહાર નીકળે જોતો બોટલ. હિંચકા ખાસ તો એઠી પડશે. હાલો મિત્રો, તો જો આપણે છે ને મમરાનું સવાણું બનાવવાનું છે ને તો એમાં સેવ નાખવાની છે. તો એના માટે હું ઘરે સેવ બનાવું છું. જો અહીં મેં લોટ બાંધીને રાખ્યો છે. જો અહીંયા હંચો છે સેવ પાડવાનું, અને આ છે ને એની જાળી આવે નાના મોટી. જો આ માપની આપણે સેવ પાડવાની છે. અને મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો અહીં બધી તૈયારી કરીને રાખી છે આપણે. તો હાલો પહેલાં છે ને સેવ પાડી વાળવી. જો મિત્રો સેવ પાડું છું, બહુ કઠણ છે આ મશીન. પડીને મસ્તીની. જો આ છે ને થઈ ગયું ને, હવે આને ફેરવી લેવાના. તેલ ન પીવાનું, પછી તેલ પી જાય. આપણે આ થોડીક છે ને જાડી પાડી છે, કેમ કે મમરાના સવાણામાં નાખવાની છે ને એટલે ઝીણી હોય ને તો હેઠે બેસી જાય બધું. જાડી હોય ને તો હારી થોડીક એમ. હવે આ તેલને છે ને ઘરે ગરમ થવા દેવું પડશે. પાછું પડી ગયું. હેલો જો મિત્રો, મારી હાલત થઈ ગઈ. સેવ પાડતા પાડતા પરસેવો એટલો વળે છે ને, ગરમી એટલી થાય છે ને, તોય મેં જો બનાવી નાખી છે. આ થોડીક જાડી છે ને આ એનાથી થોડીક ઝીણી બનાવી છે. થઈ છે ને મસ્તીની. જો ને જો આપણે સેવ પાડીને રેડી કરી વાળી છે. હેલો મિત્રો, તો જો હશે ને મમરાનું સવાણું બનાવતી હતી ને તો બહુ ગરમી થઈ ને તો ફરી વાર નાવા જવું પડ્યું. ફરી વાર નાઈને લઈ આવીશું. અને જો હું નાવા કરીને તે વિશુબેન જાગી ગયા ને હાથે જો ખાવા માંડ્યા છે હાથે લઈને. વિશુબેન શું ખાવ છો જાગીને? ચટપુરી ખાવા માંડ્યા? મેં તાર હાટું ચવાણું બનાવ્યું છે. તો જો મિત્રો આપણે ડબ્બો ભરીને ચવાણું બનાવી નાખ્યું છે. હાલો આ વ્લોગમાં એટલું જ તે. તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરજો. જો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. સીતારામ બધાને.